ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक 9 छठो अध्याय। सुहृन्मित्रार्युदासीना मध्यस्थद्वेष्य बन्धुषु
સાધુષ્વપિ ચ પાપેષુ. અહીંયા તો અટકવાનું જ છે. સાધુષ્વપિ ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે યોગી યુંજીત સતતમ આત્માનં રહસી સ્થિતઃ એકાકીયત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહઃ શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છ્રિतं નાતિનીચં ચૈલાજિનકુશોત્તરम्. સુહૃન્મિત્ર અરી ઉદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ સાધુષ્વપિ ચ પાપેષુ સમબુદ્ધિર વિશિષ્યતે. શંકરાચાર્યજી કહે છે યોગ આરૂઢાનામ સર્વેષામ અયમ ઉત્તમઃ ઇત્યર્થઃ. જેમને આ સમબુદ્ધિ પ્રાપ્ત કરી છે એ કેવા છે? આ સર્વ યોગારૂઢો જે છે એ સર્વમાં આ ઉત્તમ છે. વિશિષ્યતે એટલે કે વિશેષ છે, એટલે કે એમની દ્રષ્ટિ કેવી છે? ઉત્તમ દ્રષ્ટિ છે. જગત એનું એક છે. આ સંબંધ આપણી દ્રષ્ટિ બદલીએ ને તો જગત બદલાઈ જાય. એટલે આપણે ગુજરાતીમાં કહીએ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. પણ શ્રેષ્ઠ દ્રષ્ટિ કઈ છે? સમબુદ્ધિ. ભગવાન શું કે છે? આ શ્રેષ્ઠ બુદ્ધિ છે, આ શ્રેષ્ઠ દ્રષ્ટિ છે સમબુદ્ધિ. દરેક વ્યક્તિમાં આ સર્વ પ્રકારના વ્યક્તિત્વ પડેલા જ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ તમે લો, એના દરેક વ્યક્તિત્વના અનેક પાસાઓ છે. હવે કોઈ પણ એક વ્યક્તિને તમે એમ કહી શકો નહીં આ ખરાબ છે. કોઈ પણ એક વ્યક્તિને તમે એમ કહી શકો નહીં આ સારા છે. આગળ આપણે ચર્ચા કરી કે 5માં કોણ સારું છે કોણ ખરાબ છે એ નિર્ણય કરવાનું કામ આપણું છે જ નહીં. કોના આધારે આપણે નિર્ણય કરીએ? આપણે બે અનુભવ થયા અને બે અનુભવના આધારે આપણે શું કરી દઈએ? નિર્ણય લઈ લઈએ. કોઈના વિશે પણ ક્યારેય કોઈ અભિપ્રાય નહીં બાંધવાનો. ધ્યાન કરવું હોય, ઈશ્વર ચિંતન કરવું હોય તો ભગવાન શું કહી રહ્યા છે? સમબુદ્ધિ વિશિષ્યતે. જેટલા તમે અભિપ્રાય બાંધશો એટલે જ એ વ્યક્તિ તમારા મનમાં આવીને બેસવાની છે. સારું કહેશો તોય મનમાં આવીને બેસશે, ખરાબ કહેશો તો પણ શું થવાનું? રાગ અને દ્વેષ હશે તો એ વ્યક્તિ તમારા મનને વ્યસ્ત રાખવાની જ છે. કોણ તમને મુક્ત કરશે? આ અભિપ્રાય. એટલા માટે મનોવિજ્ઞાનમાં એને જજમેન્ટલ કહેવામાં આવે. જજમેન્ટલ એટલે કે બધાના વિશે જ આપણને અભિપ્રાય બાંધવાની શું છે? આદત પડી ગઈ છે. અને બાળપણથી આપણને પણ આપણા માતા પિતાએ આ જ શીખવ્યું છે. પેલો ખરાબ છે, આ સારો છે, આ આવું છે. આપણે શું કરતા આવે? અને આપણે આપણા બાળકોને શું કરાવ્યું? આ જ કરાવ્યું. જો પેલા સાથે બોલવાનું નહીં અત્યારે હું કહી દઉં છું. એ ભણતોય નથી ને કોઈને ભણવા નથી દેતો, આપણે એની સાથે સંબંધ રાખવાનો નહીં. એની સાથે સંબંધ ન રાખવો એક વસ્તુ છે, પણ એના વિશે આપણે બાળકના મનમાં શું કરીએ છીએ? અભિપ્રાય મૂકવાની જરૂર નથી. આપણે એટલું જ કહી શકીએ ને પેલું બાળક કેવું છે એને કહેવાને બદલે કે જો આ બાળક જે છે એની સાથે તારે વધારે રમવાનું નહીં, તારું ભણવાનું બગડે. પણ એ બાળક વિશે આપણે કોઈ અભિપ્રાય આપવાની જરૂર નથી. જો આજકાલ ત્યાં ચાલી રહ્યું છે, પેલો 12માં ફેલ થાય, ઓછા માર્ક આવે, આપઘાત કરી નાખે. અને મા બાપો પણ એટલું બધું દબાણ લાવે. અને પેલું એટલું બધું દબાણ મા બાપો લાવતા હોય. જો વિચાર શાના માટે? 12માં ઓછા માર્ક આવવાથી જો એની જિંદગી ખલાસ થઈ ગઈ?
અને 12માં પહેલો નંબર આવ્યો એટલે એને જીવનમાં સફળતા મેળવી લીધી નહીં. જો ભગવાને બહુ સરસ ચર્ચા કરી રહ્યા કે કોઈને પણ સફળતા નિષ્ફળતા કોને કહીએ એ આ ચર્ચા કરવાનો વિષય આપણો છે જ નહીં. જેને તમે અત્યારે સફળતા કહેશો કાલે ઉઠીને એને નિષ્ફળતા કેવી પણ પડે. આપણા જીવનમાં અનેક પરિવર્તન આવી રહ્યા છે. બાલ્ય અવસ્થા એક છે. બાલ્ય અવસ્થા પછી જયારે આપણે સ્કૂલમાં જઈએ છીએ તો સ્કૂલમાં આપણે જીવન જીવીએ. 12 વર્ષ આપણે જયારે શાળામાં જીવન જીવીએ છીએ ત્યારે એક વાતાવરણ છે. શાળાનું વાતાવરણ છોડીને આપણે કોલેજમાં જઈએ તો ત્યાં બીજું વાતાવરણ. દરેક એક દુનિયા છે. જો જ્યાં પણ જઈએ ત્યાં એક જગત છે અને એ જગતની પોતાની વિશેષતા છે. સતત આપણું જીવન કેવું છે? પરિવર્તનશીલ છે. એ પરિવર્તનશીલ જગતમાં કોઈ અભિપ્રાય બાંધવો તો શું છે? મૂર્ખતા જ છે. અને એટલે ભગવાન શું કહે છે? સમબુદ્ધિ વિશિષ્યતે. જે સર્વત્ર એ સમબ્રહ્મના દર્શન કરી રહ્યો છે એ સમબ્રહ્મના દર્શન કરનાર વિશેષ એટલે કે ઉત્તમ છે. આગળ જોઈ છીએ આપણે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. કોઈ પણ ઉપાધિ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, કૂતરાનું માંસ ખાનાર ચાંડાળ હોય, બ્રાહ્મણ હોય, પંડિતાઃ સમદર્શિનઃ. પંડિત કોણ છે? જે સર્વત્ર એ સમબ્રહ્મના દર્શન કરનાર છે. અને એટલે ભગવાન એ કહી રહ્યા છે સમબુદ્ધિ વિશિષ્યતે. આ સમબુદ્ધિ એની વિશેષતા છે અને એ સમબુદ્ધિ જેની પાસે છે એ કોણ છે? ઉત્તમ છે. અતઃ એવં ઉત્તમ ફલ પ્રાપ્તયે. હવે ભગવાન આ ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે આ પ્રકારથી સમબુદ્ધિ આપણે કેળવવાની છે. તો સમબુદ્ધિ કેળવવા માટે શું કરવું જોઈએ? હવે આ 10મા શ્લોકથી ભગવાન ધ્યાનની ચર્ચા શરૂ કરે. અત્યાર સુધી શું કર્યું? ધ્યાનની જે પૂર્વ તૈયારી છે આપણને ભગવાને દર્શાવી. હવે આ ધ્યાન માટે ભગવાન શરૂ કરી રહ્યા છે. તો કે ધ્યાન માટેનું પહેલું પગલું કયું? યોગી યુંજીત સતતમ આત્માનમ રહસી સ્થિતઃ એકાકીયત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. જેને ધ્યાન કરવું છે એને શું કરવું જોઈએ? યોગી ધ્યાન કરનાર છે એને શું કહેવામાં આવે? યોગી. એ શું કરે? યુંજીત સતતમ. સતત એને એના મનને યુંજીત જોડેલું રાખવું, એનું ચિંતન કરવું. સતતમ સતત એનો અર્થ શું થયો? તો કે હું સતત જો આત્માનું ચિંતન કરું તો ખાવાનું ક્યારે ખાવાનું, વાતો ક્યારે કરવાની, કમાણી ક્યારે કરવાની, સુઈ ક્યારે જવાનું. સતત જો આ બધાનું ચિંતન કરીએ તો પછી ઊંઘી જવાનું કે નહીં ઊંઘી જવાનું. ખાવા બેસીએ ત્યારે શું થવાનું? પેલો રોટલીનો વિચાર કરું કે આત્માનો વિચાર કરું. રોટલીનો વિચાર કરું તો આત્મા જતો રહે, ને આત્માનો વિચાર કરું તો રોટલી જતી રહે. કે સતતમ કોને કહેવાય? શંકરાચાર્યજી કહે છે સર્વદા સતતમ 2 પ્રકારે જોવાનું. આ સમજો. સતતમ 2 પ્રકાર. પહેલું છે કે જ્યારે આપણે આત્મચિંતન કરવા બેઠા હોઈએ, ઈશ્વર ચિંતન કરતા હોઈએ ત્યારે સતત આપણી બુદ્ધિ ક્યાં હોવી જોઈએ? એ અડધો કલાક 1 કલાક પૂરતું આપણું મન શું છે? સતત એનું ચિંતન કરે. એટલે કે આપણા મનને આપણે એ પ્રકારે કેળવવું પડે. યુંજીતનો શું થયો? આપણા મનને એવી રીતે આપણે કેળવીએ કે મન સતત એ વસ્તુનું શું કરે? ચિંતન કરતું રહે. ક્યાંય પણ કોઈ પ્રકારથી ત્યાં અટકે નહીં. વિધાઉટ બ્રેક. સતતનો અર્થ શું થાય? ક્યાંય કોઈ પ્રકારથી શું છે? બીજો કોઈ વિષય એમાં આવે નહીં. મન બીજે ક્યાંય વિક્ષિપ્ત નહીં થાય, વિચલિત નહીં થાય, બીજે ક્યાંય ભટકી નહીં જાય. એને જ કહેવાય સતત.
શંકરાચાર્યજી કહે છે સર્વદા, કાળની દ્રષ્ટિએ શંકરાચાર્યજી કહે છે સર્વદા. તો કે સર્વદાનો અર્થ શું થાય? બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. જ્યારે તમે ઘડો જુઓ છો ત્યારે માટી જુઓ છો. ઘડો જુઓ ત્યારે જુદા પ્રકારથી માટીને જોવી પડે. પહેલા ઘડો જોયો, પછી માટી જોઈ. પહેલા તરંગ જોયું, પછી પાણી દેખાયું. ઘડો જોઈએ ત્યારે શું થવાના? માટીના દર્શન છે. એ જ પ્રકાર જ્યારે આ જગતની સાથે આપણે વ્યવહાર કરી રહ્યા છીએ, એને અંગ્રેજીમાં બેક ઓફ માઇન્ડ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? બેક ઓફ. જગત સાથે વ્યવહાર જ્યારે કરી રહ્યા છે ત્યારે સતત આપણા મનમાં શું છે? એ જાગૃતિ છે, સાવધાનતા છે. અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. ઈશાવાસી દેગું સર્વમ. સતત આપણું મન શું છે? એ તત્વ પ્રત્યે જાગૃત છે. સીધા શબ્દોમાં શું કહેવાય? આપણું મન એ તત્વ પ્રત્યે કેવું છે? જાગૃત થયું છે. એટલે ભલે વ્યવહાર થઈ રહ્યો છે પણ વ્યવહારની સાથે સાથે શું છે? આ જાગૃતિ, સાવધાનતા મનમાં છે. સર્વત્ર તત્વ દર્શન કરી શકે છે. જો એટલે હું કહું છું કે મન જ્યાં સુધી આ બધાથી મુક્ત નહીં થાય ત્યાં સુધી ધ્યાન કરવું, આત્મચિંતન કરવું શક્ય જ નથી. એટલે આપણું મન આ નામ રૂપમાં શું થઈ ગયું છે? અટવાઈ ગયું છે. પણ નામ રૂપનું અધિષ્ઠાન જે તત્વ છે એને આપણે જોતા નથી. ઘડો નામ રૂપ છે. એ નામ રૂપ ઘડાનું અધિષ્ઠાન માટી છે. એ જ રીતે આ જગત જે નામ રૂપ છે એનું અધિષ્ઠાન તો શું છે? અસ્થિ ભાતિ પ્રિયમ સતઃ અભાવઃ ન વિદ્યતે. આગળ ભગવાન આપણે કહી ગયા, કોઈ પણ વસ્તુના જયારે દર્શન કરો છો તો ત્યાં સત એટલે કે જે છે અસ્તિત્વ. ઘટઃ અસ્તિ, પટઃ અસ્તિ. તો જે છે એ છે પણ કોનું છે? એ ઘડાનું નથી. છે પણ એ આત્માનું છે પણ છે. સત સ્વરૂપ. ક્યારે એ સત સ્વરૂપ આત્માનો અભાવ થતો જ નથી. જે પણ કોઈ વસ્તુને તમે છે તરીકે જોઈ રહ્યા છો તો એ છે તરીકે તમને દેખાય છે કોને કારણે? એ ચૈતન્ય આત્માના અસ્તિત્વને કારણે. એ શંકરાચાર્યજી કહે છે સર્વદા સતત એ સત સ્વરૂપ, ચિત સ્વરૂપ એ આત્માના સતત દર્શન કરતો જ રહે છે. એના મનને એને શું કર્યું છે? આત્માનમ અંતઃકરણમ યુંજીત. પણ આ પ્રકારથી સતત ચિંતન કરવું હોય તો આપણા જીવનમાં આપણે શું કરવું જોઈએ? રહસ્ય સ્થિત. રહસ્ય, એના પછી જ આ રહસ્ય શબ્દ આવ્યો. શંકરાચાર્યજી કહે છે એકાકી એકાંતે ગિરિગુહાદૌ સ્થિત સન એકાકી અસહાય. ધ્યાન કરવું હોય શંકરાચાર્યજી કહે છે એકાકી એક જ છે. એટલે હું કહું, પેલા આપણે એમ કહે ને ચાલો ઋષિકેશ જવું છે એટલે તરત પેલા બાજુવાળાને પૂછે તમે જવાના છો? એકલા જવાનું હોય તો આપણે અસુરક્ષા જ અનુભવીએ. ક્યાંય પણ જવું હોય, કોકને તો શું બજાર જાય ને તો ચાલો ને ભેગા, તું એકલો જા. નહીં, હું એકલો નહીં જાઉં. સતત આપણને કોઈકની જરૂર પડે છે. એકાકીનો અર્થ શું થયો? રહસ્ય સ્થિતાનો અર્થ શું થયો? એને અન્યની મદદની કે હાજરીની આવશ્યકતા નથી. આ બહુ સમજવા જેવું છે. અન્ય વ્યક્તિની હાજરીની આવશ્યકતા છે એનો શું થયો? એ અન્ય વ્યક્તિ તમારા મનને શું કરવાનું? આ ઘણા ઉંમર થાય ને એટલે એકલા રહેવાનું હોય. આ બધા પરદેશથી ઘણા લોકો પેલા અહીંયા આવે રહેવા, પછી એકલા રહેતા હોય ને એટલે પછી કામવાળીને રાખે કે નોકરને રાખે. પછી પેલા કામવાળીને કે નોકરને રાખ્યું એટલે પછી બધું ધ્યાન એનું કોના પર હોય? પેલીને ખવડાવવાનું, પેલાને જમાડવાનું. કોણ કોના માટે ને પછી વિચારવા જેવું થઈ જાય. આજે નથી ખાવું તો પેલી કામવાળી છે એટલે બનાવવું તો પડે. આજે બહાર જઈએ પણ હવે આને ક્યાં મૂકી જાઉં? એનો અર્થ શું થાય? કોણ કોને બાંધે?
આપણને એમ થાય કે એ આપણા માટે કામ કરે, પણ ખરેખર શું થઈ જાય? આપણે એના માટે કામ કરતા હોઈએ. હકીકત કોણ? પછી એને કપડા ને સુવડાવવાનું ને ખવડાવવાનું બધું જ આવી જાય. માંદા પડે ડોક્ટર ત્યાં લઈ જવા. એટલે અન્ય હોય ને તો અન્ય વ્યક્તિ પછી ગમે તે હોય, પણ આપણા મનને શું કરવાનું? કોક ને કોક પ્રકારે વ્યસ્ત રાખે. આ સમજજો. એટલે ભગવાન કે છે આત્મતત્વનું જો ચિંતન કરવું હોય તો એકાકી રહસી સ્થિત, આ એકલા રહેવાનું જરૂરી છે. એટલે શંકરાચાર્યજી કે છે રહસી સ્થિત એકાકી ચ ઇતિ વિશેષણાત સંન્યાસમ કૃત્વા ઇત્યર્થ. આત્મચિંતન કરવું હોય તો શું કરવાનું? સંન્યસ્ય. આ બે વિશેષણ છે. એકાકી એટલે કે એકલો છે, રહસ્ય સ્થિત રહસ્ય સ્થાનમાં એટલે કે ગિરી ગુહાદ, પર્વત પર, ગુફામાં, નદી કિનારે, જંગલમાં આદિ, એટલે બધું આવ્યું. વિજન પ્રદેશ કહેવાય. એને શું કહેવામાં આવે? વિજન પ્રદેશ. શંકરાચાર્યજી કહે છે આ શ્લોક પ્રમાણે તો ખરેખર આ આત્મચિંતન કે ધ્યાન કરવું હોય તો શું કરવું છે? સંન્યાસમ કૃત્વા ઇત્યર્થ. આ જગતનો સંન્યાસ લેવો જ પડે. કેમ? યત ચિત્તાત્મા, એનું મન, યત પ્રયત્ન અંતઃકરણમ, એનું મન સતત ક્યાં લાગી રહ્યું છે? પ્રયત્ન ક્યાં થઈ રહ્યો છે? આત્મચિંતન માટે, ઈશ્વર ચિંતન માટેનો એ પ્રયત્ન કરી રહ્યો છે. એટલે ઈશ્વર કે આત્મા સિવાય અન્ય કોઈની પણ સાથે શું હોવું જોઈએ? કોઈ સંબંધ નહીં. જો એટલે નરસિંહ મહેતાનું આ ભજન મને વધારે ગમે. નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ રે. જે તમને ઈશ્વરને ભૂલાવે, જે ઈશ્વરનું નામ લેવામાં વિઘ્ન કરે, એને શું કરવું જોઈએ? ત્યજીએ રે. પ્રહલાદે પિતા તજ્યા, મીરાએ મેવાડ તજ્યો. આ સમજ? કારણ કે મનુષ્ય જીવનનું લક્ષ્ય ઈશ્વર ચિંતન છે. ઈશ્વરને પ્રાપ્ત કરવું એ આપણા જીવનનું લક્ષ્ય છે. પણ જો એને પ્રાપ્ત કરવામાં વિઘ્ન આવતું હોય તો એ વિઘ્ન કરનાર જે પણ કોઈ હોય એને ત્યાગ કરવાની પણ આપણામાં શું હોવું જોઈએ? સામર્થ્ય આપણામાં હોવું જોઈએ. આ ત્યાગ કરવું સહેલું નથી. આ સમજજો. કે આપણે અંદરથી બંધાયેલા છીએ. આપણી અંદરથી જ એટલી બધી જરૂરિયાતો છે. એ જરૂરિયાતો માટે આપણે શું કરવું પડે? અન્ય પર આધાર રાખવો પડે છે. એટલે શંકરાચાર્યજી કહે છે સંન્યાસ ગ્રહણ કરીએ તો જ પછી આપણું મન યત ચિત્તાત્મા નિરાશી, નિરાશી એટલે કે વિતતૃષ્ણ, કોઈ પ્રકારની તૃષ્ણા એના મનમાં નથી. આગળ જોઈએ સંજાત અલમ પ્રત્યય. તૃપ્તાત્માનો અર્થ શું કર્યો? સંજાત અલમ પ્રત્યય. આ જગત પ્રત્યે એના મનમાં શું છે? અલમ બુદ્ધિ છે, બસ બુદ્ધિ છે. વિતતૃષ્ણ, કોઈ તૃષ્ણા નથી. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? હજી આ જોવાનું બાકી છે, આને મળવાનું બાકી છે, આને કામ, આપણું બધું બાકી ઘણું છે. જો અને અડધું બાકી એવું છે કે જે હવે ક્યારેય પૂરું થઈ શકે એમ છે જ નહીં. પણ મનમાં પડી રહે ખરું. એટલે પછી ક્યાંક વાત નીકળે ને તો પછી આપણે કહીએ ખરા 10 વર્ષ પહેલા મેં આવું નક્કી કરેલું, એ ત્યારે જો સંજોગો ઊભા થઈ જતે તો અવશ્ય મેં કર્યું હોત. હમણાં એક દાદા 100 વર્ષના થયા કલકત્તામાં. એટલે એમના પુત્ર અને પૌત્ર અને પ્રપૌત્ર બધા, એટલે બધાએ ભેગા થઈને દાદાની 100 વર્ષની ઉજવણી કરી. અને બધાએ પેલા દાદાને પૂછ્યું દાદા તમારે શું ઈચ્છા છે? એટલે દાદાએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ મારે ભણવું હતું પણ ભણી શક્યો નહીં, મારે ભણવું છે. હકીકત. એટલે પેલા એમના જે પૌત્ર હતા એ પૌત્રોએ કીધું દાદા કોઈ વાંધો નહીં, ચાલો તમને યુનિવર્સિટીમાં લઈ જઈએ. દાદા કોલેજમાં દાખલ થયા, ભણ્યા. જો આ સમજ કેમ? પેલું વર્ષો પહેલા આટલું ભણવું હતું પણ ભણાયું નહીં. 100 વર્ષ પહેલા એટલે 1915 કહેવાય. આશ્ચર્ય જ કહેવાય. આ વિચારી જોજો. 1915 થી 2015 આ બધું એમણે જોયું સાંભળ્યું છે. પણ એ સમય એવો હતો કે ભણી શક્યા નહીં. એટલે અંદર ક્યાંક ને ક્યાંક પેલી તૃષ્ણાઓ પડેલી જ હોય. એટલે ભગવાન શું કહે છે? વિતતૃષ્ણ, કોઈ તૃષ્ણા નહીં.
કે જેટલું વધારે ભોગવો ને એટલે તમારી જે તૃષ્ણા છે જવાની નથી. આગળ પરમ દિવસે કીધું તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. આ તૃષ્ણા જીર્ણ શીર્ણ થઈ નહીં, પણ કોણ જીર્ણ શીર્ણ થઈ ગયું? આપણે જીર્ણ શીર્ણ થઈ ગયા. પેલી તૃષ્ણા દેવી તો જુવાન જ છે. જેમ તૃષ્ણાની પૂર્તિ કરતા જઈએ એમ એ વધુ ને વધુ જુવાન બનતી જાય, અને આપણે શું કરતા ઘસાતા જઈએ. ભોગા ન ભોગતા વયમેવ ભોગતા. એટલે આ જગતમાં કોઈ પણ વિષય ગમે એટલું તમે ભોગવો, ક્યારેય આપણી બુદ્ધિ શું છે, તમને એવું કહે છે આ બસ થઈ ગયું. પૂજ્ય સ્વામીજી બહુ સરસ, ક્યાંક ને ક્યાંક આપણે શું કરવું પડે? વી હેવ ટુ ડ્રો એ બાઉન્ડ્રી. ક્યાંક ને ક્યાંક આપણે શું કરવાની? પેલી લક્ષ્મણ રેખા બનાવવી પડે. આટલું જ. આ લક્ષ્મણ રેખા બનાવીએ નહીં ને ત્યાં સુધી જીવનમાં કોઈ દિશા નહીં મળે. બાકી આપણું જીવન કેવું રહી જાય? એટલે ભગવાન કહે છે નિરાશી. આ જગત પ્રત્યેથી કોઈ પણ પ્રકારે સુખની અપેક્ષા નથી. આવશ્યકતા છે, ભોજન કરવું આવશ્યકતા છે, પણ ભોજન મને સુખી બનાવશે, અત્યારે છું એના કરતા વધુ મને સુખ આપશે એવી કોઈ આશા નથી. ધનની આવશ્યકતા છે, પણ ધન હોવાથી અત્યારે છું એના કરતા વધારે હું સુરક્ષિત બની જઈશ એવી કોઈ આશા નથી. કોઈ પ્રકારની આશા. આ જગતની કોઈ વસ્તુ પ્રત્યે પણ કોઈ પ્રકારની અપેક્ષા, આશા કે આગ્રહ રાખવાની જરૂર જ નથી. પ્રારબ્ધથી જે આપણને જીવન મળ્યું છે એ જીવન આપણે સ્વીકારી લઈએ. શાસ્ત્રમાં એને બહુ સરસ શબ્દ વાપરવામાં આવે. આશા જે શબ્દ જે છે એટલે મને બીજો સરસ શબ્દ છે, એટલે શોભના અધ્યાસ કહેવામાં આવે. ધન તમને સગવડ આપી શકે, ધન તમારા માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી શકે. ધનમાં ખરીદી શક્તિ છે, આ સમજો. એટલે ખરીદી શક્તિને કારણે એ તમને અમુક પ્રકારની સગવડ આપે, અનુકૂળ વાતાવરણ કરી આપે ખરું. પણ અનુકૂળ વાતાવરણ હોય, સગવડ કરી આપી હોય એટલે તમે સુખી થઈ જશો, તમને શાંતિનો અનુભવ થશે એ ખાતરી છે. પણ છતાં પણ આપણે શું કરીએ છીએ? ધન પર સુખ અને શાંતિનો અધ્યારોપ કરીએ છીએ. એટલે શાસ્ત્ર કહે છે કે જે વસ્તુ જે આપી શકે એના કરતા વધુ આપણે અપેક્ષા રાખીએ એને શોભના અધ્યાસ કહેવાય. ધનમાં સુખ અને શાંતિનો અનુભવ કરવો કે એવી અપેક્ષા રાખવી એને શું કહેવામાં આવે? શોભના અધ્યાસ. બહુ વર્ષો પહેલા, દાદા હવે રહ્યા નહીં, એક પ્રવચનમાં આવતા હતા દાદા. એ દાદાએ પેલું ઘર બનાવ્યું. એટલે મને કે અમે આ ઘર બનાવ્યું ને અમારે શાંતિ થઈ ગઈ, રહેવાનું એક ઘર થઈ ગયું. શાંતિ થઈ ગઈ? રહેવાનું ઘર થઈ ગયું વાસ્તવિકતા છે, પણ ઘર બની ગયું એટલે શું થયું? શાંતિ થઈ ગઈ. શોભના અધ્યાસ પણ બે પ્રકારથી ચાલે. એક છે એના કરતા વધારે મૂલ્યાંકન કરવું. જે વસ્તુનું જેટલું મૂલ્ય છે એના કરતા વધારે મૂલ્યાંકન કરવું એ શોભના અધ્યાસ. કેરી ખાવી એક વસ્તુ છે, વિવાહ કરવા, લગ્ન કરવા એક વસ્તુ છે, પણ હું લગ્ન કરીશ એટલે સુખી થઈ જઈશ. પહેલું 1 વર્ષ તો ખાવડ ખુબડ જ ચાલે. કોઈના પણ લગ્ન થાય એટલે પહેલું 1 વર્ષ તો શું હોય? પેલું ખાબડ ખુબડ જ ચાલતું હોય. એ બે જુદા જુદા વાતાવરણમાંથી ઉછરેલા બે ભેગા થાય. એટલે પહેલાના જમાનામાં આપણું સંયુક્ત પરિવાર હતો ને એટલે બહુ સારું પડતું. હવે પેલા એકલા જ 2 જણા રહેતો હોય એટલે પછી 2 જણા શું થાય? સાથે રહેવું એક વસ્તુ છે, પણ આપણને આદત પડી ગઈ છે અને શોભના અધ્યાસ. પછી એનાથી વિપરીત છે. જે વસ્તુનું જેટલું મૂલ્ય છે એના કરતા એનું અવમૂલ્યન કરવું. આ કોઈ દવાની જરૂર નથી, હું મારી રીતે રહીશ. તેનો શું થયું? તમને અત્યારે દુઃખ, આ કેટલાક સાધુઓની આ તકલીફ છે, એ લોકો દવા નહીં ખાય. એટલે પણ તને તાવ આવ્યો છે, મેલેરિયા થયો છે, તું આ ગોળી નહીં ખાય તો શું થવાનું? દવાનું જે મૂલ્ય છે એ સમજવા તૈયાર જ નથી. શરીરનું જે મૂલ્ય છે એ સમજવા તૈયાર જ નથી.
શરીર છે, તાવ આવ્યો છે તો દવા લેવી એ પણ શું છે? આવશ્યકતા છે. તો પેલો શું માને? ના ના ના, હું કોઈ દવા નહીં લઉં. જો હવે ઓછું થઈ ગયું, બાકી પહેલાના જે બા દાદાઓ હતા ને, પેલો બાને પેલો ડાયાબિટીસ હોય અથવા બીપી હોય અને પેલું એકાદશી કરે ને, હું એકાદશી કરું એટલે ગોળી નહીં લઉં. શું ફરક પડે મને કહો? એ લોકો એવું માને કે એકાદશી દિવસે ગોળી લે ને તો એકાદશી મારી તૂટી જાય. પણ તમારી એકાદશી અને આ ગોળીને કઈ લાગતું વળગતું જ નથી. પણ એવા છે હજી એક બા એવા છે 98 વર્ષના, જે દિવસે ઉપવાસ હોય એ ગોળી નહીં ખાય એટલે નહીં જ ખાય. એમને બીપી 180 થઈ જાય પણ એ ગોળી નહીં જ ખાય. જો અને શું કહેવાય? અવમૂલ્ય. જેનું જેટલું મૂલ્ય છે એટલું એનું મૂલ્ય સાચવવાનું છે. આ શરીર છે, શરીરને સાચવવું આપણી જવાબદારી છે. અને શરીરનું બીપી વધી જાય છે તો એને માટે દવા લેવી પણ શું છે? આપણી જવાબદારી છે. આમ ભગવાન કહે છે નિરાશી, એટલે જેનું જેટલું મૂલ્ય છે ને એટલું જ મૂલ્ય રાખવાનું, વધારે પણ નહીં કરી દેવાનું. અતિ મૂલ્યાંકન પણ કરવાની જરૂર છે, અવમૂલ્યાંકન પણ કરવાની જરૂર બિલકુલ નથી. આ ઘણા લોકો એ લોકોની એક આદત છે, મને તો બધા વગર જ ચાલે. આ કેટલાક લોકોને બોલવાની આદત હોય, પણ જે આવું બોલતો હોય ખરેખર એને કોઈના વગર ચાલતું જ નહીં. ભોજન કરવું પણ કેવું છે? વધારે પણ આ બધું આગળ આવવાનું છે. ભોજનની દ્રષ્ટિએ, વિહારની દ્રષ્ટિએ, ઊંઘવાની દ્રષ્ટિએ બધામાં શું હોવું જોઈએ? અવમૂલ્યન પણ કરવાની જરૂર નથી, અતિ મૂલ્યાંકન પણ કરવાની જરૂર નથી. નિરાશી અપરિગ્રહ પરિગ્રહ રહિત. શંકરાચાર્યજી કહે છે સંન્યાસીત્વે અપી ત્યક્ત સર્વ પરિગ્રહ સંયુંજીત ઇત્યર્થ. એ સંન્યાસી છે, ખરેખર સંન્યાસી એટલે એની પાસે કઈ હોવું જ નહીં જોઈએ. એક પેલું કમંડળું હોય ને એક દંડ હોય. હવે તો સંન્યાસીઓને જુઓ, આ કળિયુગનો પ્રભાવ જુઓ. એક ગૃહસ્થ પાસે જેટલું નહીં હોય એના કરતા વધારે કોની પાસે હોવાનું? સંન્યાસીઓ. પણ એ શંકરાચાર્યજીના વખતમાં આવું હતું ને, એટલે શંકરાચાર્યજી કહે છે કે પેલો સંન્યાસી છે એમ કહીએ એટલે એની પાસે કઈ હોવાનું જ નહીં. પણ છતાં પણ ભગવાન કહી રહ્યા છે તખ્ત સર્વ પરિગ્રહ, અને સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે આ જે પરિગ્રહ કરીએ ને એ આપણા મનને શું કરવાનું? એને સાચવવા માટે શું છે? આ પેલી કથા તમને યાદ છે કે નહીં? કૌપિન રક્ષણાર્થે અયમ ઘટાટોપહ. એ બહુ મજાની વાર્તા છે કે પેલો સંન્યાસી એટલે બસ કઈ જ નથી, પણ શું થયું? એ ક્યાંક પેલા ચતુર્માસ કરવા ગયા, ગામની નજીક રહેતા હોય ને, કૌપિન રક્ષણાર્થે એમનું કૌપિન પહેરીને ફરતા હોય. એક દિવસ પેલું કૌપિન ધોઈને સૂક્યું હતું તો ઉંદર આવીને એને શું કરી ગયો? આમે મહારાજ પાસે હતા 3, એમાંનું એક ઉંદર આવીને શું કરી ગયું? કાતરી ગયું. એટલે કોઈ ગામ વાળાએ કીધું મહારાજ એક બિલાડી રાખો એટલે ઉંદર નહીં આવે. એટલે મહારાજે શું કર્યું? એટલે બિલાડી રાખી. બિલાડી મહારાજે રાખી એટલે ઉંદર આવતા બંધ થઈ ગયા. અને એમને જે કઈ ભિક્ષા આવે ને એ ભિક્ષામાંથી પેલી બિલાડીને થોડું ખવડાવે. આ બિલાડીને દૂધ ભાવે એટલે એકાદ દિવસ કોકે પેલું દૂધ આપ્યું છે ને, પેલી બિલાડી બધું દૂધ પી ગઈ. એટલે મહારાજને થયું આ બિલાડીને દૂધ આપવું. એટલે હવે એમની ભિક્ષા સાથે શું આવવા માંડ્યું? પેલું બિલાડી માટેનું દૂધ. એટલે પેલા એક ભાઈએ કીધું કે મહારાજ હવે આ રોજ દૂધ મંગાવવાનું, એના કરતા એક ગાય રાખી લો. આ મહારાજ ત્યાં રહેતા હતા. પેલો એક શિષ્ય જુવાન છોકરો સાધક એમની પાસે આવ્યો, મારે આ તત્વજ્ઞાન મેળવવું છે, મારે શાસ્ત્ર અધ્યયન કરવું છે. એટલે મહારાજ એની સાથે રાખી લીધું. એટલે એ મહારાજ પાસે રહીને શું કરતો હતો? ભજન કીર્તન શાસ્ત્ર અધ્યયન કરતો હતો. એટલે પેલા એકનું ભિક્ષા આવતી હતી, હવે શું થવા માંડી? 2 દાડાની ભિક્ષા આવે. થોડો વખત પેલો મહારાજ પાસે રહીને ભણ્યો. પહેલાના જમાનામાં આ એક મહાત્માઓનો એક નિયમ હતો કે કોઈ પણ શિષ્ય એમની પાસે આવે તો કોક રીતે તો શિષ્યની કસોટી કરવી જ પડે કે ખરેખર એને જે જોઈએ છે એને ખરેખર મોક્ષની ઈચ્છા છે કે પલાયન વૃત્તિથી આવ્યો છે.
ખરેખર ગંભીરતાપૂર્વક શાસ્ત્ર અધ્યયન કરવા માંગે છે કે નહીં. એટલે આ મહારાજે એવું કીધું, એક કામ કર, તું પગપાળા કેદારનાથ જા, ત્યાંથી મંદાકિનીનું જળ લઈને રામેશ્વર ભગવાનને ચડાવીને આવ. એટલે પેલો શિષ્ય આજ્ઞાકારી, એટલે આજ્ઞાકારી શિષ્ય એટલે શું કર્યું, નીકળી પડ્યો. અત્યારના જેવું નથી પેલા ટ્રેનમાં આપણે 20 કલાકમાં પેલા દિલ્હી પહોંચી ગયા. તો કેદારનાથમાં પેલા હેલિકોપ્ટર સર્વિસ શરૂ થઈ ગઈ. પગપાળા જવાનું એનો શું થયું, જંગલમાંથી પસાર થવું પડે, ગામમાંથી પસાર થવું પડે, નદી આવે, તળાવ આવે. પેલો ગયો. હવે એ ગયો, જો પગપાળા એ ગયો હોય તો 1.5-2 વર્ષ તો એને થઈ જ જવાના, કારણ કે કેદારનાથ પહોંચવાનું, કેદારનાથ થી પાછું શું કરવાનું, રામેશ્વર. 1 વર્ષ તો ખરું જ પાક્કું. જો અહીંયા પેલા મહારાજ રહેતા હતા, પેલો બ્રહ્મચારી હતો એટલે પેલી ગાયનું એ દોવાનું બધું કરતો હતો. હવે બ્રહ્મચારી ગયો એટલે ગાયને દોવાનું કોણ કામ કરે? એ પેલા સત્સંગમાં પેલા શેઠ આવતા હતા કે મહારાજ કોઈ ચિંતા નહીં કરો, આ મારે ત્યાં પેલો નોકર છે ને એની છોકરી છે, એ આવીને શું કરી જશે, સવારે તમને દોઈ આપશે, તમે ચિંતા નહીં કરો. એટલે રોજ સવારે પેલી આવે, પેલું ગાયનું દૂધ દોઈ આપે, ચાલતું. આ પેલો બ્રહ્મચારી જે ગયેલો, એ 1 વર્ષ પછી એ બ્રહ્મચારી પાછો આવ્યો ને તો એને શું જોયું કે પેલું 3 માળનું ઘર હતું, ત્યાં બાળકો ત્યાં રમી રહ્યા હતા. ત્યાં એક બાળક શું હતું, પેલું રમતું હતું, એની સાથે બીજા બાળકો હતા. એકલો વિચારમાં પડે કે આ નાનું આવું આ નાનું વસ્તુ ટેણીમાં આવ્યું ક્યાંથી? અહીંયા તો મહારાજ રહેતા હતા. પેલી જે દોવા આવતી હતી તેની સાથે પછી મહારાજે શું કર્યા, આ ઊંધી ગંગા, પેલો શિષ્ય એમ નહીં પણ આ ગુરુજીનું જાસમ, એની સાથે પછી લગ્ન કર્યા, અને તરત છોકરું થઈ ગયું જાસમ. એટલે પેલો વર્ષને બદલે 2-4 વર્ષે આવ્યો તો ત્યાં શું થઈ ગયું, પછી એને જોયું કે આ હિંચકા પર બેઠા છે, ગુરુજી જેવા દેખાય છે, એટલે પાસે ગયો અને પૂછ્યું કે હા હું ગુરુજી. કે ગુરુજી આ બધું શું થઈ ગયું? કૌપીન રક્ષણાર્થે અયમ ઘટાટોપ. શરૂ ક્યાંથી થયું? કૌપીન રક્ષણાર્થે. પેલું કૌપીની રક્ષા કરવા બિલાડી રાખી, બિલાડી માટે પછી ગાય રાખી, ગાયને માટે છોકરી રાખી. જાતે એટલે શું કહે છે, અપરિગ્રહ. શંકરાચાર્ય કહે છે સંન્યાસી માટે તો શું છે, ત્યક્ત સર્વ પરિગ્રહ, કોઈ પરિગ્રહ નહીં. જો તમે પરિગ્રહ કર્યો તો એ તમારા મનને ક્યાંક ને ક્યાંક તમારા મનના ખૂણામાં બેસવાનું જ, અને ક્યાંક ને ક્યાંક તમારા મનને શું કરવાનું છે, એ પકડી જ રાખે. એટલે ભગવાન શું કે છે, નિરાશી અપરિગ્રહ, કોઈ પ્રકારનો પરિગ્રહ નહીં. પણ આપણી બુદ્ધિ જ ઊંધી ચાલે. ના રે સ્વામીજી, એ તો મરેલો સાપ એ કામ આવે ને સંગ્રહેલો સાપ, શું કહેવાય, સંગ્રહેલો સાપ પણ કામ આવે. ભગવાન શું કહે છે, આ જગત પ્રત્યે કોઈ સુરક્ષા કે સુખની અપેક્ષા નથી, એટલે નિરાશી છે, અને કોઈ પણ વસ્તુનો એ પરિગ્રહ કરતો નથી. પરિગ્રહ ન કરવો એટલે કે ઓછામાં ઓછી આવશ્યકતાથી જીવન જીવવું. ઓછામાં ઓછી આવશ્યકતા. એક પેટ ભરવા માટે આપણને કેટલું જોઈએ, અને રાત્રે સુવા માટે આપણને કેટલી જગ્યા જોઈએ. હું એટલે વારંવાર કહું છું, આ જરૂરી છે કે નહીં એ જોવા કરતા પણ આ આવશ્યકતા કેટલી છે આની આપણા છે, કેટલું આવશ્યક આપણા માટે. આપણી પાસે બધું ભેગું હોય, બધું અનાવશ્યક જ આપણે શું કરેલું હોય. જો હમણાં એક પ્રસંગ બની ગયો, આ બધા જાત જાતના પ્રસંગ બનતા હોય, બહુ મજા ના હોય. હમણાં જ એક સંન્યાસી બેન પેલો ઋષિકેશ, ગુરુજીએ કીધું તને સંન્યાસ દીક્ષા આપીશ, અને પછી ગયા અને પેલા એને સંન્યાસ દીક્ષા થઈ. પછી ત્યાંથી પાછા આવતા હતા, એમની સાથે જયારે પાછા આવી રહ્યા હતા, પેલા 6 પોટલા, જો આ સમજો, 6 પોટલા એટલે 6 બેગ.
હવે એમને પેલા કોકે ટિકિટ લઈ આપી અને ટિકિટ લઈ આપી એને એમ કીધું કે આ તમારું બુકિંગ થઈ ગયું છે. એટલે પેલા બિચારા હરખમાં એકલા શું થયું, કોઈક એને ત્યાં લઈ ગયા, કોઈક જણ એને રિક્ષામાં બેસાડી આવ્યું કે તમારી આ ટિકિટ ને આ રિક્ષામાં બેસો. એટલે પેલા તો બિચારા સન્યાસી બેન પેલા રિક્ષામાં બેસાડી દીધા. એટલે એ તો પછી સ્ટેશને પહોંચે ને પછી પેલું ટ્રેનની તપાસ કરી. પેલા 6 બેગ એમની સાથે એકલા. પછી તપાસ કરી તો કે ના ટ્રેન આવી નથી. કોકે એવું કહ્યું. પછી વડે કોકે કીધું કે એ તો 6 નંબરના પ્લેટફોર્મ પર છે. એટલે બિચારા પાછા બધું લઈને પાછા ક્યાં ગયા? 6 નંબર પર ગયા ને પેલો એક પોલીસ ઉભેલો હતો. આજે હું સાંજની વાત કરું તમને, 7-8 વાગ્યાની. એટલે પેલું પછી આમને એમ થયું કે શું કરું કઈ ખબર નહીં પડે એમને. એટલે એમણે પેલી પોલીસની ટિકિટ બતાવી. પોલીસ થોડોક હરખો ભણેલો આપણી પાસે. એટલે કે माताजी ये आपकी ट्रेन तो सुबह 6 बजे चली गई, अभी यहाँ क्यों बैठे हो? હવે શું કરવાનું? એટલે વળી પાછા પેલા આશ્રમમાં ફોન કર્યો કોકને કે ભાઈ મારી ટ્રેન તો ગઈ, હવે હું શું કરું? એટલે પેલા કે શું કરું નહીં, તું પેલા આશ્રમ પર આવજો. એટલે રાત્રે પેલા 12 વાગે આવ્યા અને 2 જણા પેલા આશ્રમ માંથી બહાર રસ્તા પર લેવા ગયા. પણ સાથે કેટલું લઈને ફરતા હતા? પેલા 6. જો આ સમજો, તમે એક માણસ છો, 6 બેગ શું શાના માટે? જાઓ, તમે સંન્યાસ દીક્ષા લીધી, સંન્યાસી છો, આ 6 ભરેલું શું? જો આ વિચાર. પણ એક આદત છે. જો એટલે શંકરાચાર્યજી કહે છે ભગવાને સંન્યાસી માટેની ચર્ચા થઈ રહી છે કારણ કે એકાકી છે અને એકાંતમાં રહેવા વાળો છે. તો અપરિગ્રહ તો સ્વાભાવિક હોવું જોઈએ, છતાં પણ ભગવાન અહીંયા શબ્દ કેમ વાપરે છે? ત્યાં સમજો, જો એકાકી છે, वो दोनों ऐसे गए, 2 लोग ऐसे गए. તો એકાકી કયા પછી, નિરાશી કયા પછી પણ ભગવાન અપરિગ્રહ શા માટે કહી રહ્યા છે? આ સમજે છે? જો એકાકી છે, ગિરી ગુહામાં જો રહેવા વાળો છે, તો એને પરિગ્રહ કેવું હોવાનું? પણ છતાં પણ ભગવાન શું કહી રહ્યા છે? અપરિગ્રહ. તો કે ભૌતિક રીતે પરિગ્રહ શક્ય જ નથી કારણ કે એકલો રહેવા વાળો છે. પણ છતાં પણ ભગવાન અપરિગ્રહ કહી રહ્યા છે કારણ કે મનુષ્યની આ વૃત્તિ છે. તો આ સમજો બરાબર. માણસની સંગ્રહ કરવાની શું છે? એક વૃત્તિ થઈ જાય છે. અને વૃત્તિ ભગવાને જયારે અપરિગ્રહ કહી રહ્યા છે ત્યારે ભૌતિક રીતે અપરિગ્રહની વાત નથી કરતા, પણ તમારી વૃત્તિની ભગવાન ચર્ચા કરે છે કે આ પરિગ્રહની વૃત્તિ આપણા મનમાં હોવી જોઈએ જ નહીં. પૂજ્ય સ્વામીજીના જીવનનો જ આ દાખલો છે. સ્વામીજી 60-65ની સાલમાં જયારે તે ઋષિકેશ રહેતા હતા, તો એક રૂમ એમનો હતો ને એક રૂમમાં એ રહેતા હતા અને સ્વામી તારાનંદજી મહારાજ પાસે બ્રહ્મસૂત્ર ભણવા જતા હતા. અને તે વખતે કાલી કમલી વાળા જે છે એ ભિક્ષા આપે. સવાર સાંજ શું હોય? પેલી ભિક્ષા આપે. સવારે 10 વાગે ભિક્ષા હોય, સાંજે 4-5 વાગે ભિક્ષા હોય. એટલે તમારે લાઈનમાં ઉભા રહીને શું કરવાનું? ભિક્ષા લેવાની. પણ જયારે શિયાળો આવે ને એટલે કોક ને કોક ત્યાં આગળ પેલા ધાબળા આપી જાય. મહાત્માઓ માટે શું કરે? એ ધાબળા આપે. એટલે જે દિવસે પેલી ભિક્ષા હોય એ ભિક્ષાની સાથે સાથે શું કરવામાં આવે? પેલો ધાબળો પણ આપવામાં. અને કોઈને પણ ઈચ્છા થઈ જાય કે મારે ધાબળાનું દાન કરવું છે. એટલે સ્વામીજી કે એક ધાબળો મારી પાસે હતો, પછી આ બીજો ધાબળો આવ્યો અને શિયાળામાં નીચે પણ ધાબળો લગાવવો પડે કારણ કે ઠંડી ઘણી પડે. એટલે સ્વામીજી કે મારી પાસે 2 ધાબળા હતા. એક ધાબળો હું નીચે પાથરતો હતો અને બીજો ધાબળો હું શું કરતો હતો? ઓઢવા માટે વાપરતો. પછી 1 મહિનો થયો એટલે બીજા કોઈક શેઠ આવ્યા, એમણે પણ શું કર્યું? આ ધાબળાનું દાન કર્યું. એટલે સ્વામીજી કે બધા પેલો ધાબળો લેતા હોય એટલે મેં પણ શું કર્યું? હું પણ પેલો ધાબળો લેવા માટે લાઈનમાં ઉભો રહી ગયો. પણ જ્યાં મારો વારો આવ્યો એટલે મારા મનમાં વિચાર આવ્યો કે મારી પાસે 2 છે તો આ ત્રીજાની મને જરૂર નથી. આને કહેવાય અપરિગ્રહ. આ સમજો, પેલો આપી રહ્યો છે એટલે આપણે તો શું કરવાનું? લઈ લેવાનું. એટલે સ્વામીજી કે જયારે હું લાઈનમાંથી બાજુએ ખસી ગયો એટલે મારી આગળ પાછળ બધા મહાત્મા શું કીધું? અરે મહાત્માજી લે લો દેતે હે તો લેને કે બના ક્યું કર રહે હો?
स्वामी जी के બે છે જ મારી પાસે. અરે હે તો ક્યાં હોગા, લે લો ના તીસરા. આને વૃત્તિ કહેવાય. એટલે મેં તમને કયો શબ્દ કીધો? આવશ્યકતા. આ મને આવશ્યક છે કે નહીં? બે ધાબળા મારી પાસે છે, ત્રીજાની મને કોઈ આવશ્યકતા છે જ નહીં. પણ આપણી મુશ્કેલી શું છે? આપણે બધું જ આવશ્યક લાગે. એટલે ભગવાન કે છે અપરિગ્રહ, એટલે કે અહીંયા એ વૃત્તિની ભગવાન ચર્ચા કરી રહ્યા છે કે સંન્યાસી એકલો રહે છે એટલે એને કોઈ ભૌતિક રીતે પરિગ્રહ નથી, પણ પેલી વૃત્તિ આપણામાં હોવી જોઈએ. બહુ જરૂરી છે અપરિગ્રહ. શંકરાચાર્ય એટલા માટે કે છે સંન્યાસીત્વે અપી ત્યક્ત સર્વ પરિગ્રહ સંયુંજીત ઇત્યર્થઃ. અને છેલ્લે પાછો શું છે? યોગી યુંજીત. આ યોગી આ પ્રકારથી ધ્યાન કરી રહ્યો છે, પણ ધ્યાન કરવા માટે એને આટલી વસ્તુની આવશ્યકતા છે. આગળ કહ્યું એમ સમબુદ્ધિર વિશિષ્યતે. આ જગત પ્રત્યેની એની દ્રષ્ટિ કેવી છે? સમબુદ્ધિ છે. અને એનું જીવન કેવું છે? સતતમ આત્માનમ રહસી સ્થિત. સતત એના આત્મા, એના અંતઃકરણને, એના મનને એ આત્મચિંતન માટે, તત્વચિંતન માટે જોડેલું રાખે છે, એકલો રહે છે અને પ્રયત્ન કરતો રહે છે. સંયમ છે એના મન પર. નિરાશી, આ જગત પ્રત્યેથી કોઈ પ્રકારની આશા નથી અને કોઈ પ્રકારનો પણ એ પરિગ્રહ કરતો નથી. આ પ્રકારથી જે જીવન જીવી રહ્યો છે એ શું કરી શકે? યોગી યુંજીત. તો જ એ આ પ્રકારથી યોગી એ આત્માનું ચિંતન કરી શકે. હવે ભગવાન ધ્યાન માટે આસન કેવું હોવું જોઈએ, દેશ એટલે કે સ્થાન કેવું હોવું જોઈએ, એટલે ભગવાન બહુ સુંદર ચર્ચા કરે છે. તમારે જો આત્મચિંતન કરવું હોય તો જીવનના દરેક પાસામાં પરિવર્તન આવશ્યક છે. અને જીવનના દરેક પાસામાં કયા કયા પ્રકારના પરિવર્તનની આવશ્યકતા છે એ ભગવાન હવે આપણને દર્શાવી રહ્યા છે. આસન કેવું હોવું જોઈએ, બેસવું કેવી રીતે જોઈએ, સ્થાન કેવું હોવું જોઈએ, ભોજન કેટલું લેવું જોઈએ, ઊંઘ કેટલી હોવી જોઈએ. જો આ સમજો, આપણે તો શું માનીએ છીએ? હું મારું જેવું જેવું છે એવું જીવન જીવવું અને મને આત્મજ્ઞાન થાય. ભગવાન શું કહે છે? કોઈ પ્રકારે શક્ય નથી. તમારા જીવનમાં, તમારા અંતઃકરણમાં, આ બધામાં શું કરવું પડે? આ પ્રકારનું પરિવર્તન લાવવું. આ પ્રકારનું જો પરિવર્તન જીવનમાં આવશે તો પછી એ ધ્યાન અવશ્ય કરી શકે, જે આપણે આવતીકાલે જોઈશું. સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી